હું અત્યારે કેલ્ગરીમાં જે અહીંનું વર્લ્ડ ફેમસ સ્ટેમ્પેડ ઇવેન્ટ થતી હોય છે ત્યાં જઈ રહ્યો છું. તો ઇવેન્ટમાં શું શું થઈ રહ્યું છે, કઈ કઈ એક્ટિવિટીઝ થઈ રહી છે તમને લોકોને પણ બતાવીશ. આ સ્ટેમ્પેડ ઇવેન્ટ કાલ્ગરીમાં દર વર્ષે જુલાઈ મહિનામાં થતી હોય છે. આ ઇવેન્ટ ટોટલ 10 દિવસ ચાલતી હોય છે. અમે લોકોએ ટિકિટ લઈ લીધી છે એન્ટર થવા માટે. $28 પર એડલ્ટની ટિકિટ છે. આ ઇવેન્ટને માણવા માટે દુનિયાભરથી 10 લાખ લોકો અહીંયા આવતા હોય છે. આ નોર્થ અમેરિકાનો સૌથી મોટો મેળો છે. અત્યારે અમે જ્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં આગળ ખાવા પીવાના એટલા બધા બૂથ છે, ખાવાનું જોઈને જ તમે ધરાઈ જાઓ. આ મેળો એટલો મોટો છે કે અહીંયા તમારે બધી જ વસ્તુ માણવી હોય તો એક આખો દિવસ પણ ઓછો પડે. બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ઇઝ અર્લી ઇન ધ મોર્નિંગ, જ્યારે મેળો ઓપન થાય ત્યારે. સાંજના સમયે રશ થોડો વધી જતો હોય છે અને વીકેન્ડને તમે અવોઇડ કરશો તો સારું રહેશે, કારણ કે વીકેન્ડમાં ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે. સાંજના સમયે જો તમે આવશો તો એક રાઇડમાં બેસવા માટે તમારે 1 કલાક પણ ઊભા રહેવું પડી શકે છે. એટલે વહેલા આવશો તો તમને બધી રાઇડ માણવા મળશે. એન્ટ્રી ફી જે તમે આપી એ ટિકિટમાં આ રાઇડ્સ બધી ઇન્ક્લુડેડ નથી. રાઇડ્સમાં બેસવા માટે તમારે અલગથી પાસ લેવો પડશે અથવા તો તમને બેન્ડ આપશે. તે બેન્ડનો યુઝ કરીને તમે બધી રાઇડ્સને માણી શકશો. તો અહીંયા આગળ સ્ટેમ્પેડમાં એક રાઇડ પાસે અમે વેઇટ કરતા હતા તો ત્યાં આગળ મારામારી થઈ ગઈ. લગભગ 2 છોકરાઓ ફાઇટ કરી રહ્યા હતા. તો મિત્રો, હું કેનેડાની ટ્રેનમાં સફર કરી રહ્યો છું. જુઓ તમે નજારો. કેટલા બધા લોકો છે. સ્ટેમ્પેડમાં આવેલો તે વખતે પણ આટલા બધા જ લોકો હતા આ ટ્રેનની અંદર. આઈ થિંક આટલા બધા લોકો છે કદાચ સ્ટેમ્પેડની ઇવેન્ટ છે એના માટે જ હશે આટલી ગર્દી. બાકી રેગ્યુલર દિવસમાં હોપફુલી આટલા બધા લોકો ના હોવા જોઈએ.